તો આજ તમને રજા ગુજરાતના એક એવા ગામડામાં કે જ્યાં દર વર્ષે સમૂહ લગ્નનું મહા આયોજન થાય છે. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી પાછું તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગની અંદર. તો ભાઈ આજે આપણે જવાનું છે લાલપુરથી 10 કિલોમીટર છેટું, એટલે કે મચ્છુબેરાજા નામના ગામડે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું મહા આયોજન થયેલ હતું. તો જ્યાં તેમાં આપણે જવાનું હતું. તો ઘરેથી નીકળીને પહોંચી ગયા સીધા લાલપુર, ને લાલપુરથી આગળ જતા આવી ગયા આડી ફાટક આવી ગઈ. થોડીક વાર વાઇટ જોઈ, ટ્રેન આવી ગઈ. ટ્રેન ગયા પછી સીધા આપણે પહોંચી ગયા મચ્છુબેરાજા. ત્યાં જઈને પહેલાં તો માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને પછી ગયા જ્યાં સમૂહ લગ્નનું આયોજન કરેલ હતું. આ વખતે 47 જેટલી દીકરીઓના લગ્ન થવાના હતા. ત્યાં જઈને બધું આયોજન જોયું. ત્યારબાદ આપણે આવી ગયા જમણવારમાં. ત્યાં જઈને સારું એવું ભોજન લીધું. ભોજન લઈને પછી જરીક વાર રેખડા, થોડીક વાર રખડી ફરી પાછા વયા ગયા મંડપમાં, જ્યાં સન્માન સમારંભ રાખેલું હતું. ત્યાં જઈને જરીક વાર સાંભળ્યા. ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા સીધા ઘર સાઈડ. ઘરે આવવાના રસ્તામાં લાલપુર પડતું હતું, એટલે પછી સીધા વયા ગયા મિલન રગડામાં. ત્યાં જઈને રગડો ખાધો. તો રગડો ખાઈને પહોંચી ગયા ઘરે. તો આજના વ્લોગમાં એટલું જ. મળ્યા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય